એક બેન છે એ ભગવાન પાસે ફરિયાદ કરતા હતા કે હે ભગવાન, લોકો એક વખત મોળાકત વ્રત કરે છે સારા વર માટે, અને મેં તો 2 વખત મોળાકત વ્રત કર્યા એમ, તોય તે મને આવો પતિ પટકાણો કે તે મને આવો પતિ ઘરવાળો ગોતી દીધો કે મેં તો મોળાકત વ્રત કર્યા, એમાં હે ભગવાન તે મને આ મીઠા વગરનો પતિ ગોતી દીધો કે ભગવાન કે ચૂપ થા, તે 2 વખત મોળાકત કર્યા એટલે જ મીઠા વગરનો ગોત્યો છે. જો 1 વખત મોળાકત વ્રત કર્યા હોત તો તમે સારો પતિ આપત કે. એક ભાઈ છે ને લોન ઉપર જ ધંધો કરે એમ, અને એટલી બધી લોન લીધી એણે કે એક વખત એને યમરાજ લેવા આવ્યા કે ચલ ભાઈ તારો સમય થઈ ગયો છે. તો જેણે જેણે લોન આપી હતી ને એ બધા યમરાજની આડા સૂઈ ગયા કે હે પ્રભુ, આને અમે આટલી બધી લોન અને ઉછીના પૈસા આપ્યા છે, તમે લઈ જશો તો અમારા પૈસા કોણ ચૂકવશે કે, એટલે માફ કરો કે આને. આપણે જ્યારે વર્લ્ડની હરીફાઈઓ હોય ઓલિમ્પિક્સની, એમાં સ્ત્રીઓ સારા સારા મેડલ લાવ્યા છે આ સાલ. એમાં તમે જુઓ જે મેડલ લાવ્યા છે એ સ્ત્રીઓના જે કોચ છે એમને શીખવાડનાર એ પુરુષો હોય છે એમ. તો એનો મતલબ એ થયો એમ કે જે સ્ત્રી પુરુષોનું કહ્યું માને છે અને એ પ્રમાણે વર્તન કરે છે તો એ ગોલ્ડ મેડલિસ્ટ બની જાય છે. એનો મતલબ કે પુરુષનું કહ્યું માનવાથી તમને સફળતા મળે છે, પણ આપણા ઇન્ડિયામાં પુરુષનું કહ્યું લેડીઝો માનતા નથી. એક પતિ પત્ની થોડી માથાકૂટ કરતા હતા, અને એમ કરતા કરતા થોડીક ઉગ્ર માથાકૂટ થઈ ગઈ. તો પત્ની કે જુઓ, આ તમારા બાપા દારૂ ના પીતા હોત ને તો આપણે કરોડપતિ હોત કે. પતિ કે એમ? તો પતિ કે જો તારા બાપા તો દારૂ પીવે છે. તો પત્ની કે ના, મારા બાપા નથી પીતા. તો પતિ એમ કહે છે કે નથી પીતા તો ચાની લારી ચલાવે છે, અને મારો બાપો દારૂ બંધ કરે તો કરોડપતિ બની જાય. તો તારો બાપો તો નથી પીતો, તો કે એ કેમ કરોડપતિ નથી બની ગયા એમ. એક બેન છે ને નવો કૂતરો લાવે એમ, અને એને ટ્રેનિંગ આપતા હતા, અને ટ્રેનિંગ આપતા આપતા ગુસ્સે બહુ થઈ જાય એમ, કે બેનનું કયું માનતો નહોતો એમ. તો એમના પતિએ કંટાળીને કીધું કે તું રવા દે, એ તારું કેવું નહીં માને. તો પત્ની ખીજાઈ ગયા કે કેમ ના માને મારું કેવું? તમે પેલા શરૂઆતમાં કે ક્યાં માનતા હતા, નાટક નતા કરતા, પણ હવે ધીમે ધીમે માનવા માંડ્યા ને કે ના કેમ માને કે મારું. પતિ તો બિચારા ચૂપ થઈ ગયા. એક ભાઈ છે ને દરરોજ સવારે ચાલવા માટે જાય, અને તમને બધાને ખબર છે કે ચાલવાથી તો શરીર સારું રહે, સ્વસ્થ સારું રહે, હૃદય સરસ એની રીતે કામ કરે. એક દિવસ એમના પત્ની કે તમે આ રોજ ચાલવા જાઓ છો, એકલા કેમ જાઓ છો, કે મને પણ લઈ જાઓ કે મારે પણ ચાલવું છે એમ. તો પતિએ ધીમે રહીને કીધું કે ડૉક્ટરે છે ને કેલેરી બાળવા માટે ચાલવાનું કહ્યું છે, કે તને લઈ જઈ લોહી બાળવા માટે નથી કહ્યું કે એમ. તને લઈ જવું તો લોહી જ બળે કે કેલેરી ના બળે કે. એક ભાઈ છે એક બાબા જોડે ગયા
અને કીધું કે બાબા, હું ખૂબ પરેશાન છું, હું ભણ્યો છું પણ મને નોકરી મળતી નથી, એમ કંઈક કરો એમ. તો પેલા બાબા કે ભાઈ તું ક્યાં સુધી ભણ્યો છું એમ કે. તો પેલો યુવક કે હું BA સુધી ભણ્યો છું. તો બાબા કે એક કામ કર, હજુ BA સુધી બીજું ભણી લે એમ. એટલે કે BA થઈ જશે એટલે કે બાબા બની જઈશ, પછી તારે કંઈ ભણવાની જરૂર રહેશે નહીં, કે નોકરીની પણ જરૂર પડશે નહીં. એક ઓફિસમાં એક બોસ અને સેક્રેટરી બેઠા હતા. તો સેક્રેટરીએ કહ્યું કે બોસ, આ તમારી જે પત્ની છે એ ઓફિસમાં આવે છે તો એ મારી સામે આમ શંકા ભરી નજરે કેમ જોતા હોય છે એમ કે, શકની નિગાહોથી જોતા હોય છે એમ. બોસ કે એને વામે વેમીલો સ્વભાવ જ છે એમ કે. સેક્રેટરી કે ના સર, કંઈક તો કારણ છે જ એમ કે, એ મારી સામે શંકાશીલ નજરે જ જોવે છે એમ કે, અને હું તો એવી નથી, તમને ખબર છે કે. બોસ કે સાચી વાત છે. એમાં એવું છે ને, જો પહેલા એ છે ને એ મારી સેક્રેટરી જ હતી એમ, આ તો હવે પત્ની થઈ છે એટલે એને ખબર ને એમ કે સેક્રેટરીમાંથી પત્ની બનતા જલ્દી બહુ વાર લાગે નહીં, એટલે તારી સામે કે શંકાની દ્રષ્ટિ જુએ છે એમ કે. એક ભાઈ છે, એમના મિત્રને ત્યાં જમવા માટે ગયા હતા એમ. અને જમવા બેઠા અને એ બેને છે પૂરણપોળી બનાવી હતી એમ. તો સરસ શાંતિથી બંને મિત્રો જમતા હતા અને એમના મિસિસ પૂરણપોળી આપતા હતા એમ. જમતા એ બેન કે લો ભાઈ, આ પૂરણપોળી લો. તો પેલા મહેમાન કે ના બેન, મેં તો હવે 8 ખાધી છે, મારાથી હવે વધારે ખવાશે નહીં. તો પેલા બેન કે ના ભાઈ, ખાવી જ પડશે, ભલે તમે 11 ખાધી છે પણ આ 12મી તો ખાવી જ પડશે. કે આપણે થોડી કોણે કેટલી ખાધી છે કે થોડી ગણાય, કે અમે ગણીએ નહીં, કે મહેમાન ગમે એટલી ખાઈ શકે. મિત્રો, પહેલા અને અત્યારના આધુનિક જમાનામાં બહુ ઘણો ફેરફાર છે એમ. પહેલા છોકરાનો વ્યવહાર જોવા જઈએ અને પૂછે કે છોકરો છાંટો પાણી લે છે, તો ઘરવાળા કહેતા કે ના ભાઈ, અમારો છોકરાને કોઈ વ્યસન જ નથી, કે દાણાદારનું વ્યસન નથી, બોલો. અને હવે આ અત્યારના આધુનિક જમાનામાં છોકરીવાળા છોકરાને જોવા આવે તો એમ કે તમારો છોકરો પીવે છે કે શરાબ બરાબ? તો છોકરાવાળા કે હા ભાઈ, અમારો છોકરો તો પીવે છે, કે અને દરરોજ પીવે છે. તો છોકરીવાળા કે કશો વાંધો નહીં, એ દરરોજ પીવે છે એનો મતલબ એમ કે સારું કમાતો જ હોય એમ. હવે રિશ્તા વહી સોચ નહીં. અમારે મગનલાલ છે ને, મને કે સાહેબ શું કરું, કે આજ સારું ઘરમાં ઝઘડો થઈ ગયો એમ, અને વાત મારે સુધી આવી ગઈ. અને મારી મિસિસ તો મારી પાસે વેલણ આમ મને મારવા દોડી, બોલો કે. અને એ તો સાહેબ ઠીક વાત છે. કલાક પછી મને આવીને હાથમાં વેલણ લઈને પૂછે પાછી એમ કે તમે 1 ખાશો કે 2 ખાશો કે. તો હું તો સારું કન્ફ્યુઝન થઈ ગયો અને મેં કહ્યું કે તું ચોખવટ કર, કે ભાખરીનું કહે છે કે રોટલીનું કહે છે એમ, બોલો. હવે આપણે શું સમજવું કે 1 ખાશો કે 2 ખાશો એમ, અને પાછું હાથમાં વેલણ. એક સંત લોકોને ઉપદેશ આપતા હતા. ઊભા થયા ને કે સંત મહાત્માજી, આપણા શાસ્ત્રો કહે છે કે આપણે 7 જન્મનો બંધન હોય છે પતિ પત્નીનું એમ. તો કે આપણને ખબર કેમ પડે કે કયો જન્મ ચાલે છે, પહેલો ચાલે છે, બીજો કે 5મો કે 7મો જન્મ ચાલે છે.
તો પેલા સંતે ધીમેરીને જવાબ આપ્યો કે બધી ચર્ચામાં તમારા પત્ની આ એક વાત કે હજુ હું તમને સમજી નથી શકી, ખરેખર તમે કેવા છો એમ કે. ત્યારે તમારે સમજવું કે આ તમારો પહેલો જન્મ છે. અને તમારી પત્ની એવું કે ચૂપ થઈ જાઓ, કે હું તમને સારી રીતે ઓળખું છું, કે તમારા લક્ષણો કેવા છે મને બધી ખબર છે કે. ત્યારે તમારે સમજવાનું કે આપણો 7મો જન્મ છે. ભૂરો અને ભૂરી એ એકબીજાને ખૂબ પ્રેમ કરતા એમ, અને આમ નામ એમનું પ્રેમ પ્રકરણ ચાલતું હતું એમ. સમય જતાં ભૂરો અને ભૂરીમાં કંઈક ડખા પડ્યા એમ. તો પેલા ભૂરાએ ભૂરીનું બ્રેકઅપ કરી નાખ્યું કે ચાલ આજથી આપણે બ્રેકઅપ, તારે હવે મારી સામે બોલવાનું નહીં. તો ભૂરી કે ભલે તું બ્રેકઅપ કર, પણ તું પેલા મારા 2000 ઉછીના લઈ ગયો છે આપ, નહીતર તને નાના નાના જીવડા પડશે કે. તો પેલો ભૂરો કે એમ કે એક કામ કરને, કે હજુ બીજા 2000 આપી દે અને જીવડા થોડા મોટા મોટા કરી નાખ કે, અને એવો શ્રાપ આપ કે. અમારે મગનલાલ છે ને, એ ઓફિસમાં બેઠા હતા અને એવામાં એમની પત્નીના 8 મિસ કોલ આવેલા, પણ મગનલાલે કંઈ જવાબ આપેલો નહીં એમ. અને 9મા મિસ કોલે મગનલાલે ફોન ઉઠાવ્યો અને કીધું કે ભાઈ હું ઓફિસ કામમાં થોડો વ્યસ્ત છું, બોસ જોડે મિટિંગમાં છું, પછી શાંતિથી કોલ કરું છું એમ. અને કટ કરી દીધો એમ. 5 મિનિટ પછી મગનલાલના પાડોશી બેનનો ફોન આવ્યો એમ. મગનલાલે ઉઠાવી લીધો એમ. સામેથી કે હેલો મગનલાલ, કે મગનલાલ કે બોલો બોલો, કે લો આ તમારી પત્ની કંઈક વાત કરવા માગે છે. મગનલાલ તો બિચારા ચંખવાઈ ગયા એમ. પત્ની કે હેલો, સાંજે થોડા વહેલા ઘેર આવજો કે, અને આયોડેક્સ લેતા આવજો કે, બહુ અગત્યનું કામ છે કે. હવે મગનલાલ મૂંઝાણા કે સારું સાંજે ઘેર જવું કે નહીં, કે કોઈ મિત્રના ઘેર જતો રહું, સારું વિચારમાં પડી ગયા. બોલો તો મિત્રો, જો તમારા ઘરમાં રસોડામાં કાચ તૂટવાનો અવાજ આવે અને કંઈ માથાકૂટ ના થાય, એકદમ શાંત વાતાવરણ ઘરનું હોય, તો સમજવાનું કે રસોડામાં તમારી પત્નીથી કાચ તૂટી ગયો છે. એટલે એમાં પત્નીનો વાંક ગણાય નહીં, વાંક કાચનો ગણાય, એ સાબિત થાય. અને જો કાચ તૂટવાના અવાજ પછી ચણભણ ચાલુ થાય, રસોડામાં ઘોંઘાટવાળો અવાજ આવે, તમારી પત્ની બૂમ બરાડા પાડતી હોય, તો એ કાચ પતિના હાથે તૂટ્યો છે એ સાબિત થઈ જાય. અને કાચનો વાંક ના હોય પણ પતિનો જ વાંક હોય એ સાબિત થઈ જાય.